યાર શું બોલું આ મૂવી માટે. મેં તો 99માં જોયું, પણ જો કદાચ તમારે 300માં પણ જોવું પડે ને તો પણ જોતા જાઓ. એક રાજાની સો રાણી જમકુડી રે જમકુડી. ખરેખર આ સોંગ સાંભળીને તો હું મૂવી જોવા ગઈ હતી, પણ અદ્ભુત હા બાકી. બોલિવૂડની ફિલ્મ સ્ત્રી અને ભૂલ ભુલૈયા જેવી બ્લોકબસ્ટર ફિલ્મની વાઇબ તમને આ ફિલ્મમાં જોવા મળશે. ખરેખર એક આવી સરસ મજાની અને મનોરંજનથી ભરપૂર બનેલી ફિલ્મ જ્યારે જોઈને ત્યારે થેન્ક યુ કહીશ પાર્થિવ ગોહિલ અને માનસી પારેખને કે આવી સરસ મજાની ફિલ્મ ગુજરાતી ઓડિયન્સને પીરસી છે. ઓલું કહેવાય ને, હસતા હસતા ડરાવે અને ડરતા ડરતા હસાવે. ખરેખર એવું જ છે આ ફિલ્મમાં. કંઈક સ્ટોરી છેલ્લે સુધી પકડી રાખે ને એવી ફૂલ કોમેડીના રોલર કોસ્ટરથી ભરપૂર બનેલી છે. અમુક ડાયલોગ જે તમારા મગજમાં છપાઈ જ જશે. કોણ કહે છે નામમાં શું રાખ્યું છે? આ ડાયલોગ અહીંયા ખોટો પડી જાય છે, કારણ કે નામ તો હટકે છે. બાબલો 6/5 એ અને ઓક્યો. ડિરેક્ટર ઉમંગ વ્યાસનું ડિરેક્શન પણ ખૂબ જ જબરજસ્ત રહ્યું છે. નાનપણથી આપણે જે શબ્દ સાંભળતા હતા ને એવી જમકુડીની કહાનીએ તો પ્રાણ જ પૂરી દીધો છે. બહુ જ સરસ ફિલ્મનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું છે. મેકિંગ, લોકેશન, લાઇટિંગ અને ડીઆઈ એટલે કલર ગ્રેડિંગ, વીએફએક્સ ઉપર પણ પૂરતો ભાર દેવામાં આવ્યો છે. પોસ્ટર ડિઝાઇન પણ અમારી મૂવી મીડિયા ટીમને ખૂબ જ ગમી છે. હવે આવી કલાકારો ઉપર. માનસી પારેખનું દરેક ફિલ્મમાં કામ ખૂબ જ સરસ રહ્યું છે અને હા, વિરાજ ગેલાણીનું પણ ખૂબ જ સરસ રહ્યું છે. આ ફિલ્મની કોમેડી તો ઓજેશ રાવલ, સંજય ગોરડિયા, ચેતન દયાલ, સંજય ગલસર, ભૂમિક આહિર જેવા કલાકારો પર નિર્ભર રહી છે. જયેશ મોરેનો રોલ ભલે ને નાનો હોય પણ ફિલ્મમાં ઘણી ઇમ્પેક્ટ કરી છે. નિસર્ગ ત્રિવેદી, ભાવિની જાની આ બંનેનો રોલ પણ બહુ જ ડિફરન્ટ રહ્યો છે. ક્લાઇમેક્સ જોજો હા, સીટ પરથી ઊભા થઈને જતા ના રહેતા. માત્ર 5 સેકન્ડનો જ ક્લાઇમેક્સ છે, ચૂકી ના જતા. ને ઓફકોર્સ લાસ્ટમાં એક રાજાની સો રાણી જમકુડી રે જમકુડી. ફિલ્મ સુપર જોવા જવી જોઈએ, એનો એક જ માત્ર જવાબ છે મનોરંજન, મનોરંજન, મનોરંજન. તો રજામાં ગુજરાતી ફિલ્મ જોઈને ગુજ્જુ હોવાનો ગર્વ લઈએ. ગુજરાતી ફિલ્મને સ્ટારની નહીં પણ થિયેટરમાં તમારા જેવા ઓડિયન્સની જરૂર છે. બાકી ફિલ્મ તો જબરજસ્ત જ છે. તો ચાલો મળીએ નેક્સ્ટ રિવ્યુમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર.